હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે ધોરણ 10માની પૂરક પરીક્ષા માટે સંભાવના શીખીએ છીએ. આજે સંભાવનાના મોસ્ટ આઈએમપી 2 દાખલા હું તમને કરાવું છું. આ બંને દાખલા 100% પરીક્ષામાં આવશે જ તે. દાખલા એકદમ ઇઝી છે, ખૂબ આઈએમપી છે. આ દાખલા તમે ખાસ શીખી લેજો. શરૂ કરતા પહેલા ફરી વખત કે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. હવે જુઓ દાખલા નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. તો આ 2 સંભાવના શોધવાની છે. 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના અને ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધો. બરાબર. તો સૌથી પહેલા સંભાવનાના દાખલામાં હું તમને વારંવાર કહું છું કે કુલ કેટલી વસ્તુ છે એનો ટોટલ સૌથી પહેલા કરી લેવાનો તમારે. પછી જે સંભાવના શોધવાની હોય એ નક્કી કરવાની. આપણી પાસે આમાં સિક્કાની વાત આવે છે. બરાબર. તો કુલ સિક્કા કેટલા છે આપણી પાસે એની સંખ્યા આપણે નક્કી કરીએ પહેલા. તો જો અહીંયા આન્સર દાખલો ગણો શરૂઆત જ ત્યાંથી થાય કે કુલ કેટલી વસ્તુઓ છે આપણી પાસે. તો જો 50 પૈસાના 100 સિક્કા છે. હવે આપણે એ સંખ્યાને લખીએ છીએ. જો ધ્યાન આપો, 50 પૈસાના સિક્કા. એની સંખ્યા છે 100. બરાબર. પછી બીજું શું લખ્યું કે ₹1ના 50 સિક્કા. તો લખીએ કે ₹1ના સિક્કા, ₹1ના સિક્કા. બરાબર. જો ₹1ના 50 સિક્કા છે એટલે એની સંખ્યા થઈ 50. પછી ₹2ના 20 સિક્કા. તો લખીએ કે ₹2ના સિક્કા. હવે ₹2ના સિક્કા 20 છે, 20. અને ₹5ના સિક્કા 10. તો કુલ સિક્કા જો 100 ને 50 150 વત્તા 20 170 અને 10 180. કુલ સિક્કા થયા 180. તો કુલ સિક્કા 180 થયા. હવે આપણે બધી સંભાવના ગોતીએ. તો જો પહેલી સંભાવના લખું છું, ધ્યાન આપજો. ઘટના પહેલી ઘટના એ 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના. જો 50 પૈસાના સિક્કાની સંભાવના. તો P ઓફ A. પછી આપણે સૂત્ર લખીએ. ઘટના માટેના પરિણામો. અને છેદમાં કુલ પરિણામો. તેથી P ઓફ A બરાબર. હવે જો ઘટના માટેના પરિણામો, કઈ ઘટના કરવાની છે? 50 પૈસાના સિક્કાની. હવે જો 50 પૈસાના સિક્કા 100 છે. બરાબર. તો અહીંયા ઉપર સંખ્યા લખશું 100. છેદમાં લખવાના છે કુલ પરિણામો.
કુલ સિક્કા 180 છે, છેદમાં લખશું 180. હવે 0 ઉડાડીએ, અડધા અડધા કરીએ તો 10 ના અડધા 5, 18 ના અડધા 9, તો જવાબ આવશે 5/9. આ પેલો જવાબ. હવે બીજી સંભાવના કરીએ. એમાં લખશું ઘટના બી. બીજી ઘટના કઈ હતી? જો બીજી ઘટના હતી કે ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના, એટલે કે ₹5નો સિક્કો ન હોય એની સંભાવના કરવાની છે. તો ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો P of B હવે સૂત્ર ફરીથી નથી લખતા. ઘટના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો. ઘટના કઈ કરવાની છે કે ₹5નો સિક્કો ન હોય, ₹5નો સિક્કો હોવો જોઈએ નહીં. તો જો આપણી પાસે કુલ સિક્કા 180 હતા, એમાં 5ના સિક્કા 10 હતા, તો 180 માંથી 10 સિક્કા કાઢી નાખવાના, કારણ કે 5નો સિક્કો તો લેવાનો જ નથી, એ ન હોય એ સિવાયના સિક્કા. તો 180 માંથી 10 બાદ કરીએ 170 વધે, તો આપણે લખશું 170 અને છેદમાં કુલ સિક્કા 180 છે, તો કુલ સિક્કા 180, એક શૂન્ય જાય તો વધે 17/18. તો આ એનો જવાબ છે બીજી સંભાવનાનો. તો આમાં કાંઈ ન ખબર પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સર આ વાતમાં સમજાણો નહીં, ને સમજાઈ ગયો હોય તો ઓકે લખીને કહેજો કે મને સમજ પડી ગઈ છે. હવે દાખલા નંબર, આવો જ બીજો અગત્યનો મોસ્ટ ટાઈમ બી દાખલો આપણે લઈએ બીજો. જો દાખલા નંબર 18, બરાબર. જો દાખલા નંબર 18, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. તો પેલી સંભાવના કરવાની છે 2 અંકની સંખ્યા હોય, બીજી સંભાવના પૂર્ણ વર્ગ સંખ્યા, ત્રીજી સંભાવના 5 વડે વિભાજ્ય હોય તેવી સંભાવના શોધો. તો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી તકતી છે, એટલે કે કુલ પરિણામો આપણી પાસે આપણે ગણીએ તો 90 પરિણામો થયા. તો અહીં લખ્યા આન્સરમાં કે કુલ પરિણામો 90. કુલ પરિણામો બરાબર 90. ક્યાં તો કે જો આ બધા 1, 2, 3 તે ઠેઠ 90 સુધી, આમ 90 સુધીના કુલ પરિણામો છે. હવે સંભાવના પહેલી, જો પહેલી છે કે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના, તો પહેલું, પછી ઘટના એ બરાબર 2 અંકની સંખ્યાની સંભાવના. તો 2 અંકની સંખ્યાની સંભાવના. P of A બરાબર, પેલા આપણે સૂત્ર લઈએ એક વખત. ઘટના માટેના પરિણામો અને છેદમાં કુલ પરિણામો. P of A બરાબર, હવે જો ઘટના કઈ કરવાની છે 2 અંકની સંખ્યાની સંભાવના. હવે 2 અંકની સંખ્યા એટલે શું? કુલ 90 તકતીઓ છે, 1, 2, 3 એમ 90 સુધી લખેલી, બરાબર. હવે આ 90 તકતીની અંદર 1 થી 9 એકડામાં એક સંખ્યા આવે,
બરાબર. જો ધ્યાન આવજો, 1 થી 9 એકડા લખીએ ત્યાં સુધીમાં એક એક સંખ્યા આવે. જો અહીંયા સમજાવું, ધ્યાન આપો. જો આ રીતે આપણે એકડા લખીએ કે 1 2 3 4 5 6 7 8 9 અહીંયા સુધી એક એક અંક આવ્યા. હવે 10 લખીએ ને તો આ જો 2 અંક જ શરૂ થઈ ગયા. તો આ 9 જે છે 9 સુધી ત્યાં સુધી એક એક અંક આવે છે. 1 2 3 4 5 6 7 8 9 એટલે કુલ આપણી પાસે 90 પરિણામો છે, 90 તકતી છે. 90 માંથી આ 9 એક એક અંકને બાદ કરીએ તો 90 માંથી 9 જાય તો 81 વધે, એટલે કે અહીંયા 81 આવશે અને કુલ પરિણામો 90 આવશે. 81 માં 90 81 અને 90 ના ભાગ પાડીએ તો 9 દાણ 90. 9 સાથે 9 ઉડાડી દઈએ તો 9/10. આ પેલો જવાબ આવ્યો. હવે બીજી સંભાવના ગોતીએ. ઘટના બી લખશું. બરાબર. ઘટના બી તેમાં છે પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના. તો પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના. હવે એમાં શું આવશે? જો પી ઓફ બી. હવે કુલ પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થાય? ધ્યાન આપો. હવે પૂર્ણ વર્ગ સંખ્યા 90 સુધીની લેવાની છે. જો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, લખો છો 1, પછી પૂર્ણ વર્ગ સંખ્યા આવે 4, પછી 9, પછી 16, પછી 25, 36, 49, 64, 81. પૂર્ણાંક એટલે શું? જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ બધું 4, 3 નો વર્ગ 3 તેરી 9, 4 નો વર્ગ ચોકે ચોકે 16, 5 નો વર્ગ 5 5 25, 6 નો વર્ગ 6 6 36, 7 નો વર્ગ 7 7 49, 8 નો વર્ગ 8 8 64 અને 9 નો વર્ગ 9 9 81, 10 નો વર્ગ 10 ગુણ્યા 10 એટલે કે 100. 100 લેવાના નથી કેમ કે આપણે 90 સુધીની સંખ્યા લેવાની છે. તો 90 સુધીમાં પૂર્ણાંક સંખ્યા કેટલી આવી? જો 1 2 3 4 5 6 7 8 9 કુલ 9 સંખ્યા 90 સુધીમાં પૂર્ણાંક સંખ્યા આવે. તો 9 અને છેદમાં કુલ તકતી છે 90. હવે આ બંનેનો છેદ ઉડાડીએ તો જો 9 એકા 9 અને 9 દાણ 90. 9 સાથે 9 ઉડાડી દઈએ તો 1/10. આ એનો જવાબ આવશે. હવે ત્રીજી સંભાવના. જો ત્રીજી સંભાવના કઈ કરવાની છે? 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. તો ઘટના સી લખશો ત્રીજી સંભાવના માટે. ઘટના સી 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના. તો પી ઓફ સી બરાબર. હવે 5 વડે વિભાજ્ય એટલે શું? કે 5 પછી 5 ના ઘડિયામાં આવતી બધી સંખ્યા લેવાની. જો આ બધી સંખ્યા 5 વડે વિભાજ્યમાં જો 5 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30 એમ થઈ 90 સુધી આવે. એટલે આમ 90 સુધી ન ગણ્યું હોય તો આવી રીતે 90 ભાગ્યા 5 કરી નખાય તોય થાય 90 ભાગ્યા 5. જો 5 એકા 5, 9 માંથી 5 જાય તો 4 0, 5 8 40 તો 18 કુલ 18 સંખ્યા આવે. 5 વડે વિભાજ્ય 90 સુધીમાં 18 સંખ્યા આવે. તો અહીંયા અંશમાં લખશું 18 છેદમાં 90. છેદ ઉડાડીએ તો 18 એકા 18
અને 18×95, 18 ઉડી ગયા તો 1/5 આ એનો જવાબ. તો આ મોસ્ટ ટાઈમ 2 દાખલા હતા. તમને આમાં કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.